જરાક મોટેથી બોલો એટલા માટે કે આપણે પબ્લિક સ્પીકિંગ માટે ભેગા થયા છીએ અને પબ્લિક સ્પીકિંગનો અર્થ એ થાય કે તમે પહેલાં અમારી સાથે ખુલો. આ એકમાત્ર વન વે ટ્રાફિક નથી, ટુ વે ટ્રાફિક છે અને તમે જેટલા વધુ ખુલશો, અહીંયા ઓડિયન્સનું કોઈ મહત્વ નથી, પણ જેટલું વધારે સારી રીતે ખુલીને તમે મારી સાથે વાત કરશો એટલું વધારે સારું પબ્લિક સ્પીકિંગ તમે શીખી શકશો. આ તો માત્ર ગ્લિમ્સ છે, 2 કલાકની અંદર કોઈ પબ્લિક સ્પીકર બનાતું નથી, પણ પબ્લિક સ્પીકર બનવા માટે શું ઉત્તમ ગુણ હોવા જોઈએ તેની વાત આજે હું તમારી સમક્ષ કરવા છું. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. આજનો મારો પહેલો સ્લોગન છે, ઉઠો કે દિન હૈ બદલને વાલે, મંजिल पे पहुंचेंगे चलने वाले. उठो के दिन है बदलने वाले, मंजिल पे पहुंचेंगे चलने वाले. આપણે હું બોલીશ, તમારે એને રિપીટ કરવાનું છે. એનો અર્થ એ થાય છે કે દિવસ બદલાવાનો છે. પબ્લિક સ્પીકર તમે બનો, તમે અસરકારક વક્તા બનો, તમે સારા વક્તા બનો, તો અત્યારે તમે જે કંઈ અચીવ કરો તેના કરતાં વધારે સારું 100% અચીવ કરી શકશો, એની મને 100% ખાતરી છે. કારણ હું તમને પછીથી જણાવીશ. ઉઠો કે દિન હૈ બદલને વાલે, उठो के दिन है बदलने वाले. सर उठो के दिन है बदलने वाले. उठो के दिन है बदलने वाले. Uttara, you are one young and energetic people. I want to hear something extraordinary from you. उठो के दिन है बदलने वाले. उठो के दिन है बदलने वाले. मंजिल पे पहुंचेंगे चलने वाले. मंजिल पे पहुंचेंगे चलने वाले. હવે જરા એક્શન સાથે બોલીશું આપણે. બેટા અહીંયા આવી જાઓ. ફરીથી આ મારા હાથની એક્શન સાથે તમે જોજો. ઉઠો કે દિન હે બદલને વાલે. उठो के दिन है बदलने वाले. દમ નથી. એક કામ કરો, પોસ્ટ છે ને બધા મૂકી દો. બેટા તમે બી નવા આવ્યા ને પોસ્ટ મૂકી દો. મોબાઈલ ભલે અહીંયા ટેબલ પર મૂકી દો. બી ફ્રી. उठो के दिन है बदलने वाले. उठो के दिन है बदलने वाले. मंजिल पे पहुंचेंगे चलने 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 वाले. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. वो मन में है विश्वास, पूरा है विश्वास. हम होंगे कामयाब एक दिन. फरीथी झड़पथी. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओ मन में है विश्वास, पूरा है विश्वास. हम होंगे कामयाब एक दिन. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ છે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ છે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં નર્મદના સાહિત્યનું સંવર્ધન થાય છે, જતન થાય છે, એવી આ નર્મદ લાઇબ્રેરીના હોલની અંદર ઉપસ્થિત જોમ, ઉત્સાહ, તાકાત, ધગશ અને કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા સુરતના શહેરીજનો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તાલી પાડવાની. પબ્લિક સ્પીકિંગ એટલે ભાષા, ભાષાનું સૌંદર્ય. જેટલી સારી વાત તમારા સમક્ષ આવે અને તમને એમ લાગે કે યસ આ કંઈક જુદું છે, તો ત્યાં તાળી પડવી બહુ જરૂરી છે. અધરવાઇઝ મને ખબર કેવી રીતે પડે કે તમને મજા આવે છે કે નહીં. હું એનો આજ શા માટે કરું છું તમને સમજાવીશ. હાઇકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણકલા જેવા લઘુ દેહમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. હાઇકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણકલા જેવા લઘુ દેહમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે પબ્લિક સ્પીકિંગ વિષયના વ્યક્તિત્વને શબ્દરૂપી લઘુ દેહ આપવો એ મારે માટે ખૂબ જ કઠિન કામ છે. પરંતુ કઠિન કામ આપણે આસાન બનાવીશું સૌ સાથે મળીને. આ એક અસરકારક વક્તૃત્વ કળા એવી વાત છે કે જે હૃદયને સ્પર્શી જાય તેવી વાત છે. એ વાત આપણે સૌ આજે સાથે મળીને કરવાની છે. પરંતુ એ સાથે મળીને વાત કરીએ તે પહેલા હું તમને એક નાનકડી વાર્તા કહેવાનું પસંદ કરીશ. એક ગરીબ ભિક્ષુક હતો. રોજ પોતાનું ભિક્ષા પાત્ર લઈને ભિક્ષા માંગવા જતો હતો. સાંજના છેડે જે કંઈ કમાઈને લાવતો હતો એમાં તેનું ગુજરાત આરામથી ચાલી જતું. એક દિવસ એ ભિક્ષુક માંદો પડે છે. એને એમ થાય છે કે હું મરી જઈશ. અને
ખરેખર એવું થાય છે કે એ મૃત્યુને શરણ થવાની તૈયારીમાં હોય છે, ત્યારે એ બીજા ભિક્ષુકને કહે છે કે દોસ્ત, મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરજે. પેલો બીજો ભિક્ષુક બહુ ખુશ થઈ જાય છે કે અરે વાહ, જિંદગીમાં મારી પાસે પહેલી વખત કોઈએ કશું માંગ્યું. આમ તો એ લોકો પાસે માંગતો હતો, પણ એ પેલા ભિક્ષુકે એની પાસે માંગ્યું. હી વોઝ વેરી હેપી. હા, બોલ બોલ, તારી અંતિમ ઈચ્છા શું છે? પેલો ભિક્ષુક કહે છે કે હું જો આજે મરી જાઉં તો અહીં જ મારી જગ્યા ઉપર જ્યાં મેં આખી જિંદગી ભિક્ષા માંગી છે ત્યાં મને દાટી દેવામાં આવે, અને અંતિમ ઈચ્છા મુજબ ત્યાં મરી મૃત્યુને શરણ થાય છે, અને એની અંતિમ ઈચ્છા મુજબ ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવે છે. એક હાથ, બે હાથ, ત્રણ હાથ ખાડો ખોદે છે, અને ત્યાં ખંદન કે અવાજ આવે છે. બધા ચોંકી જાય છે કે શું થયું? ધીમે ધીમે ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવે છે, અને ત્યાંથી સોનામોરનો ચરુ નીકળે છે. પેલો ભિક્ષુક રાતોરાત કરોડપતિ બની જાય છે. એક ભિક્ષુક જે આખી જિંદગી જે જગ્યા ઉપર બેસીને ભિક્ષા માંગતો હતો, એ મૃત્યુને શરણ થઈ જાય ત્યાં સુધી એને ખબર નથી પડી કે હું જ્યાં બેસું છું ત્યાંની નીચે સોનામોરનો ચરુ છે. તેવી જ રીતે મને, તમને, આપણને સૌને આખી જિંદગીમાં ખબર જ નથી પડતી કે આપણામાં પોતાનામાં શું રહેલું છે. અને તમારામાં રહેલી આંતરિક શક્તિઓને જગાડવા માટે આ એક નાનકડો પ્રયાસ છે 90 મિનિટનો, કે તમે એટલીસ્ટ તમારી જાતમાંથી બહાર આવો. પબ્લિક સ્પીકિંગ તમને બહાર આવતા શીખવે છે. પબ્લિક સ્પીકિંગથી શું ફાયદા થાય છે આપણે એક પછી એક સમજવાની કોશિશ કરીશું. પરંતુ અત્યારે મેં જેટલા ટૂલ્સનો ઉપયોગ કરો તેનો તમારે મને જવાબ આપવાનો છે. મેં અત્યાર સુધીમાં જે વાત કરી એમાં તમને કયા ટૂલ્સ પ્રાપ્ત થયા, મેં શું કર્યું? ટેલ મી. ઇન્ટ્રોડક્ટરી. મેં શું ઇન્ટ્રોડક્શનમાં શું કર્યું? શું કયો પ્રયોગ કર્યો? કોન્ફિડન્સ તમને આપ્યો. એ સિવાય અંતિમ શક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આવી ગઈ? ઇન્ડિયામાં કેવી રીતે આવે? આજના વિષય વસ્તુને ટૂંકમાં કહી. આજના વિષય વસ્તુને ટૂંકમાં કહી. પછી સ્ટોરી કહી. પછી જોશ વધાર્યું. પછી ઇમોશન ડેવલપ કર્યા. માય પોઈન્ટ ઇઝ કે મેં તમારે હાઈકુથી શરૂઆત કરી. ઇન શોર્ટ, મેં કંઈક એવું બતાવવાની કોશિશ કરી કે જેથી તમારા પર મારો પ્રભાવ સ્થાપિત થાય. વક્તાનું કામ શું છે? હું તમારા પર જો ભૂલકી નહીં નાખી શકું તો તમે મારા કંટ્રોલમાં આવો ખરા. 90 મિનિટ પછી તમને એમ લાગવું જોઈએ કે ના, લેટ્સ ગો હેડ. 120 મિનિટ કેમ નહીં? આવું જો હું કંઈક એસ્ટાબ્લિશ કરી શકું તો હું સાચો અને સારો વક્તા, અધરવાઇઝ નોટ. અને તમે મારા સંપૂર્ણ શરીરના બધા પાર્ટ જોજો, બોડી લેંગ્વેજ જોજો, મારા શબ્દોની ભરમાર જોજો, મારી ભાષાની શુદ્ધિ જોજો, મારું ભરેવાની સિસ્ટમ જોજો, મારો દ્રષ્ટિ સંપર્ક જોજો. આ જ તમને પબ્લિક સ્પીકિંગમાં બધું એક પછી હું તમને આજે 90 મિનિટમાં શીખવાડીશ. પછી હું તમારા પર છોડી દઈશ. જે તમને ગીત ગવડાવ્યું ને, એ માત્ર આપણા વચ્ચેના બેરિયર્સને તોડવાનો એક પ્રયાસ હતો. એટલા માટે, કારણ કે આપણે બધા જ એકબીજાથી અજાણ છીએ. અહીંયા માત્ર 2-3 જાણીતા ચહેરાની સાથે હું અત્યારે ઉપસ્થિત છું, પણ મને ક્યારેય પણ એવું નહીં લાગવું જોઈએ કે હું કોઈ અજાણ્યા ચહેરા સાથે બેઠો છું. તમે પણ સૌ અજાણ્યા ચહેરા સાથે બેઠા છો, અને એ અજાણ્યા ચહેરાઓની શોધમાં 90 મિનિટ તો ક્યાં પૂરી થઈ જાય ખબર પણ નહીં પડે. આ જો હું તમારા વચ્ચેનો બેરિયર તોડી શકું તો હું સાચો અને સારો વક્તા. સાચો અને સારો વક્તા કોણ? એક વ્યક્તિ જ્યારે બોલે ત્યારે તેના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને જણાવી જાય તો એ સાચો વક્તા. હું તમારી હૃદય વિનાના તારને જો જણાવી શકું તો હું સારો વક્તા, અધરવાઇઝ નોટ. Why we love Amitabh? Tell me. મેડમ આપ અહીં આવી. Why we love Amitabh? Grab the opportunity. પબ્લિક સ્પીકિંગ ત્યારે તમે શીખી શકશો જ્યારે તમે તક લેતા શીખશો. તક ક્યારેય પણ તમને આપવામાં નથી આવતી. તક તમારે ઝડપી લેવાની છે, છૂટવી લેવાની છે. આઈ વોઝ જર્નલિસ્ટ ફૂલ ટાઈમ ઇન પાસ્ટ. એક સફળ ઉદ્યોગકારને હું પ્રશ્ન પૂછું છું કે તમે સક્સેસ કેમ છો? ઉદ્યોગપતિ જવાબ આપે છે કે આઈ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. તો મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે તમને ખબર કેવી રીતે પડે છે કે ઓપોર્ચ્યુનિટી છે? તો ઉદ્યોગપતિ જવાબ આપે છે કે હું આઈ ઓલવેઝ કીપ ઓન જમ્પિંગ. હું હંમેશા કૂદતો જ રહું છું ને એટલા માટે મારે તકને શોધવા જવી પડતી નથી. તક મારી સામે આવીને ઊભી રહે છે. જ્યારે હું તમને એમ કહું છું કે જવાબ આપો ત્યારે એ તક તમને પ્રાપ્ત થઈ છે. તમારે ઝૂકવવાની જવાબદારી તમારી છે, કારણ કે તમારે કશું શીખવાનું છે.
એટલે અહીંયા તમે એ બેઠે તોડી નાખો, કઈ શું ખરાબ નથી લાગવાનું. અહીંયા બેઠા છે તે કોણ છે? સુરતના શહેરીજનો છે, આપણા જ માણસો છે. અને એ ખરાબ લાગીને શું થશે? બે રોટલી વધારે ખાઈ લેવાની ઘરે છે. હા, તો મૂળ સબ્જેક્ટ ઉપર આવીએ કે વાય વી લવ અમિતાભ. કાકા, વાય યુ લવ અમિતાભ? It's voice. Next. Personality. The way he represents himself. The way he represents. communication skill. એના અવાજમાં વ્યક્ત થતો ભાવ આપણા હૃદયને સ્પર્શે છે. Very good. Personality. જરા મોટેથી બોલો બેન. Personality. જો પબ્લિક સ્પીકિંગ એનો અર્થ એવો થવો જોઈએ કે one should know કે how many people are with you. If it is 20 people, if it is 100, if it is 200, 500, 5000, 50,000, maybe anything. ત્યાં કેવી રીતે બોલવું એ જ સ્કિલ છે. Way of speech. એટલીસ્ટ તમે અહીંયા છો તો મને Way of અહીંયા સુધી speech. મેડમ એક જ મિનિટ. Way of speech. Way of speech. Voice quality. વોઇસ ક્વોલિટી, Personality. પર્સનાલિટી. સર વાય વી લવ અમિતાભ? તમને અમિતાભ કેમ ગમે છે? અભિનય, Acting. એટીટ્યુડ, Acting. એક્ટિંગ, पर्सनालिटी, इंटरेक्शन. उसकी हर एक बार एक जो फिल्म आती है ना पिछली फिल्म से एक स्टेप आगे होती है. एक स्टेप आगे होती है. एक्टिंग, हम्बलनेस. So you know everybody, but you know everything about Amitabh. But હું તમને એક જુદી રીતે સમજાવવા માંગુ છું કે અમિતાભના 80s નો જમાનો એ હું હિમાંશુભાઈ અરુણાબેન આપ વડીલ બંને આપ મેડમ તમે પણ જોયા હશે. દીવાર, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, ડોન, આ બધી પિક્ચરો એ વખતે આઈ વોઝ યુઝ ટુ ગો વિથ માય ગ્રેન્ડફાધર એ બધી ફિલ્મો જોવા માટે. એટલા માટે કે તે વખતે પપ્પા મમ્મી સાથે બેરિયર્સ રહેતા હતા. પપ્પા મમ્મી હોય ને લવ સીન આવે તો પપ્પા મમ્મીને ખરાબ લાગે. હવે એ જમાનો નથી રહ્યો, દેટ ઇઝ ડિફરન્ટ મેટર. પણ દાદા દાદી હોય તો બમ્બરનો એટલો બધો મોટો ગેપ હોય કે એમાં કંઈ કોઈ ફરક નહીં પડે. ત્યારે આઈ મે બી 16-17 વર્ષનું હોઈશ. તો ત્યારે એક મર્યાદા નહોતી. એટલે રાજેશ્રી થિયેટર સગ્રામપરાની અંદર એ જૂનું થિયેટરમાં એ પિક્ચર જોવા જવા હતા, કારણ કે હું ગોપીપુરા રહેતો હતો. અને જેવું મારા મારી થાય વિલન જીતવાનું શરૂ કરે એટલે આપણે ઊભા થઈને લગાવ, આવું એક પ્રતિક્રિયા આપણામાં આવી જતી. હવે તમને થશે કે એનાથી શું, પણ એ ફિલિંગ હતી કે જો અમિતાભ જેવી શક્તિ મારામાં પણ હોત તો હું પણ વિલનને મારી શકતે. આજે શું થાય છે? આજે પણ હું અમિતાભની એક ફિલ્મો જોઉં છું ફરી પાછી. આજે સેમ ફિલિંગ, બટ મારો ઉંમરનો બેરિયર છે એટલે કદાચ હું ઊભો થઈને નથી કરતો, પણ ખુરશી પર તો અમારે જકડાઈ છે કે યસ લગાવ. ધ રીઝન મેં તમને કહ્યું તે પ્રમાણે કે એ જ્યારે કંઈક એવું કરે છે, એ બોલે છે, એ જ્યારે મારે છે ત્યારે અંદરથી એવી ફિલિંગ થાય છે આપણને કે અરે આટલું નથી બોલતો, આ તો હું બોલું છું. આટલું નથી કરતો, આ તો હું કરું છું. આટલી શક્તિ તારામાં જે છે એટલી શક્તિ જો મારામાં હોત તો હું પણ આમ જ કરત. મારો મુદ્દો ફરી પાછો યાદ કરો પેલી ભાષાને કે કેટલીક વ્યક્તિઓ બોલે છે ત્યારે તેના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણધ્વર હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને જનજણાવી જાય છે. એન્ડ ધેટ ઇઝ વાય વી લવ અમિતાભ. કારણ કે એ આપણી હૃદય વિનાના તારને જણાવી જાય છે, ખૂબી જાય છે, અને એટલે આપણને ગમે છે. આ વક્તાનું કામ છે. એની સાથે સાથે તમને વક્તા કરતા સારા શ્રોતા બનવાનું પણ હું તમને જણાવીશ. કારણ કે હું અત્યારે જે કંઈ બોલી રહ્યો છું, જે ધન 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 મારા શબ્દો નીકળી રહ્યા છે, એ કે હું કંઈ ગોખીને નથી આવતો. મારા વર્ષોનો અનુભવ છે, ધેટ ઇઝ ડિફરન્ટ મેટર. પણ તેની સાથે સાથે હું સારો શ્રોતા છું. આજે આ જગ્યા પર હું પણ હોઉં તો હું શાંતિથી વાતને સમજુ, શાયરીઓ યાદ રાખું, રમૂજી ટૂચકા બોલાતા હોય તે યાદ રાખું, કહેવત, પંક્તિ, ગીત, કોટેશન્સ લખું, લખીને કમ્પ્યુટરાઇઝ કરું, કમ્પ્યુટરમાં મૂકી રાખું, અને પછી જ્યારે જે રીતે જ્યાં બોલવા જવાનું હોય ત્યાં તેને એબ્સ્ટ્રેક્ટ કાઢીને લઈ આવું કે જેથી કંઈક લોચો નહીં પડી જાય. એટલે સારા શ્રોતા બનવું પણ એટલું જ જરૂરી છે. નહીં તો કઈ મતલબ છે? તમે અહીંયા હો, તમારું મગજ કંઈક બીજે ચાલતું હોય, વિચારો કંઈક ત્રીજી જગ્યા ઉપર ચાલતા હોય, તમને લાગે કરું કે હા હું નર્મદ લાઇબ્રેરીમાં જઈ આવ્યો, 90 મિનિટ બેઠો, બહુ મજા આવી. મજા એટલે શું? જિંદગીમાં મજા કરવા માટે ઘણું બધું બીજું છે. નર્મદ લાઇબ્રેરી શા માટે?
સો ધીસ ઇઝ ધ બેનિફિટ. હવે મને તમે જણાવો કે પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ અને કમ્યુનિકેશનના ફાયદાઓની આપણે વાત કરીશું ને પછી આપણે વિષય પર આવીશું. વોટ આર ધ બેનિફિટ્સ? શું? You are more confident. યુ આર મોર કોન્ફિડન્ટ. બીજું? તમારું કામ કરાવવા માટે જે જરૂરિયાત છે તે છે કે તમે બરાબર સમજાવી શકો. તમારી કામ કરવાની જે જરૂરિયાત છે તમે બીજી વ્યક્તિને બરાબર જો સમજાવી શકો ન સમજાવી શકો તો એની પાસેથી તમે ધારેલું કામ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત નથી કરી શકતા. This is what Arunaben means, right Arunaben? આ પબ્લિક સ્પીકિંગ છે. પબ્લિક સ્પીકિંગ does not mean કે every time you have to speak from the audience or from the mic and from 200, 2000, 20,000 people. One-to-one relation is also communication. It's speaking. જેટલું પબ્લિક સ્પીકિંગ સારું એટલું કમ્યુનિકેશન સારું હોવાનું છે તમારું. અને તમે જો કન્વિન્સિંગ કેપેસિટી વાળા માણસો હંમેશા બીજા કરતા અસાધારણ સાબિત થતા હોય છે. એ ભલતું બી તમને સમજાવી જાય તો તમે સમજી જાઓ. એટલા માટે કારણ કે એનો કોન્ફિડન્સ જ એટલો બધો ગજબનો હોય કે તમારે વાત માની જ લેવી પડે. That is the quality of success. That is the quality of successful personality. And that is the quality of successful public speaker. આજે તમે આટલા જણ ભેગા થયા છો કદાચ 5 જણ હતા તો પણ આટલા જ ફોર્સથી બોલતે કારણ કે હું પબ્લિક સ્પીકર છું. મારે એ નથી વિચારવાનું કે સામે કેટલા માણસો છે. મારે વિચારવાનું છે કે સામે વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. સામે વિચારવાનું છે કે મારી સામે માઇક છે. મને કઈ ફરક નથી પડતો કારણ સામે કેટલા વ્યક્તિઓ બેઠા છે. સો અધર બેનિફિટ્સ સર. માર્કેટિંગ વેરી ગુડ. અત્યારે શેનો જમાનો છે? ઇટ્સ અ વર્લ્ડ ઓફ માર્કેટિંગ. બધું જ વેચાવું જોઈએ. બોલવાથી બધું જ વેચાય. અને તમે કહો તેના કરતાં વધારે સારું કે સારો વક્તા સારો પબ્લિક સ્પીકર હિમાલયની અંદર જઈને પણ એર કન્ડિશન અથવા તો ફ્રીજ વેચી શકે એનું નામ માર્કેટિંગ સ્કિલ, એનું નામ પબ્લિક કમ્યુનિકેશન. બોલો બીજા બેનિફિટ તમારો જે કન્સેપ્ટ છે તમે પબ્લિક બીજાને સમજાવી શકો. એનાથી શું થાય? એનાથી ટીચિંગ લર્નિંગ તમારું પરફેક્ટ બને. એના કરતાં વધારે તમારી આગવી ઓળખ ઊભી થાય છે. તમારી પ્રતિભા ઉત્પન્ન થાય છે. તમે કંઈક જુદા છો બીજા કરતાં તે સાબિત થાય છે. નોખી માટીનો નોખો માનવ સાબિત થાવ છો તમે જો તમે સારા વક્તા હોવ તો. એક એક્ઝામ્પલ આપી છે તમને વાત બરાબર સમજાઈ જશે. એક્ઝામ્પલ થોડી વાર રહીને આપીશ. નહીં તો એવું થતું હોય પ્રેક્ટિકલી કે એક સમાજની અંદર, એક જ્ઞાતિની અંદર, એક રોટરી ક્લબની અંદર કે બીજી કોઈ પણ ક્લબની અંદર એક માણસ સખત મજૂરી કરે, આખો જ દિવસ એ કામ કરતો હોય. અમારી કોન્ફરન્સ છે રોટરીની, સવારથી સાંજ બચારાઓ અનેક સ્વયંસેવકો કામ કરતા હશે. પણ દિવસના અંતે એક વ્યક્તિ એક માસ્ટર ઓફ સેરેમની તરીકે અથવા તો મારા જેવા પબ્લિક સ્પીકર તરીકે કંઈક એવી વાતો કરીને જાય છે કે જેથી આખા ઓડિયન્સને એવું થાય કે આ બધું ભાઈ તો એકલા જ કરે છે. એટલે પેલા એ બચારા જે 20 જણની ટીમ આખી જે અજામત કરતી હોય આખો દિવસ એનું કરેલું બધું ધોવાઈ જાય. હું એમ નથી કહેતો કે તમારું આ કામ છે કે તમારે આવું કરવાનું છે. મુદ્દો એ છે કે એ એક વ્યક્તિ જે જુદો છે બીજા કરતા એ ક્લીન સ્વીપ માત્ર પબ્લિક સ્પીકિંગને કારણે મેળવી જાય. આ એની તાકાત છે. કે આજે હું અહીંયા છું, તમે અહીંયા છો, હું પણ તમારી જેમ અહીંયા હતો, પણ હવે હું આ બાજુ હોઉં છું મોટે ભાગે એટલા માટે કારણ કે હું પબ્લિક સ્પીકર છું. બીજા કોઈ બેનિફિટ? यस. स्कूल में आपको इस काम के लिए एडमिट मिल सकता है. जरा और जोर से बोलो. स्कूल में सर का आवाज आ जाओ. हाँ. स्कूल में अगर आप सही बोलोगे तो आपको A1 A2 मिलेगा. वेरी गुड. इधर आ जाओ. तेरे को अभी A1 दे देता हूँ. इधर आ. इधर आ जा. साहब आवाज आ जाओ. कब से આ કેટલી સરસ વાત કરી. સારો વક્તા A1 A2 એમ જ મળી જાય કારણ કે ટીચરને લાગે કે અરે વાહ ક્યાં વાત છે, છોકરો મસ્ત બોલે છે. ધેટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. ટીચરને પણ શું ગમે, બની શકે એટલું જલ્દી જવાબ મળી જાય તો એ આગળ વાતને વધારે કે હવે ચલો ખપત નથી કરવી કોઈની સાથે, જવાબ આવી ગયો ને આગળ વધો ને ભાઈ. You have to be effective. યુ હેવ ટુ બી ઇફેક્ટિવ. એની સાથે હિમાંશુભાઈ સારા શ્રોતા બનવાની વાત આ દીકરા પરથી યાદ આવી. આઈ વોઝ ઓલવેઝ અ વેરી ગુડ સ્ટુડન્ટ. ભણવામાં નહીં, બાકી બેન્ચ પર બેસવામાં. પણ મારું શ્રોતા તરીકેનું કોન્સન્ટ્રેશન હંમેશા ટીચર પર હોય. ટીચર જ્યારે લખાવતા હોય, બોલતા હોય, આવો સુંદર તો કન્ટિન્યુઅસ હું આમ
પાછળ લખ્યા જ કરું અને એમની સામે આમ જોયા કરું, લખું જોયા કરું, લખું જોયા કરું. ટીચરને એમ થાય કે સાલું ગજબનો છોકરો છે, શું કોન્સન્ટ્રેશનથી એ માણસ લખે છે, શું સાંભળે છે મને. પણ ખરેખર હું શું લખતો હતો તે જો ટીચર કોઈ જોઈએ ને તો ટીચર બચારી આપઘાત કરી દે. કારણ કે હું કંઈક રોટરાઇટનો સર્ક્યુલર તે વખતે લખતો હું, કંઈ પરિવર્તન નામની એક સંસ્થા ચલાવતો હતો, તેના જે કન્વર્સેશન્સ થવાના હોય તેની વાતો લખતો હું. પણ હું સારો શ્રોતા એટલે ટીચરને એવું લાગવું જોઈએ કે હી ઇઝ વિથ મી. દેટ ઇઝ માય કેલ્ક્યુલેશન એન્ડ આઈ વોઝ સક્સેસફુલ ઇન માય કેલ્ક્યુલેશન. કારણ કે ટીચર ક્યારેય પણ છેલ્લી રેન્જ સુધી પહોંચતા હોતા જ નથી. એકાદ વખત આવીને જોઈએ કે લખે શું તો ખબર પડી જતી. આ તો એક સેન્સ હ્યુમરની વાત છે કંઈ અને બહુ આમ લગાડી દેવાની જરૂર નથી. હવે આપણે મૂળભૂત વાત પર આવીએ કે વક્તવ્યની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ, જે મોટે ભાગે આપણા સ્વાર્થનો સવાલ છે. અત્યારે હા હા ચાલુ છે ને ના અત્યારે બધા પોતપોતાનું કશું ગળ કઢાવવા માટે આવ્યા છે. બોલો તમે અહીંયા આવ્યા છો કયા સ્વાર્થથી આવ્યા છો તે મને કહો, એટલે મને ખબર પડે કે હું જે વાત કરવા માંગુ તે હું કયા મોડમાં વાત કરું. વોટ યુ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધીસ? બેટર પબ્લિક સ્પીક. બેટર પબ્લિક સ્પીકિંગ. ક્યાં તમે શું કરો છો? આઈ મીન એકાઉન્ટ યુ આર ઇન એકાઉન્ટ સેક્શન ઇન વિચ કંપની? એબીજી શીખવું. એબીજી શિપયાર્ડ. સ્વાભાવિક રીતે એમને એમ થાય કે એબીજી શિપયાર્ડની અંદર મારા હાયર અપ સાથે, મારા લોઅર સ્ટાફ સાથે, મારા સમકક્ષો સાથે હું સારું કમ્યુનિકેશન રાખી શકું કે જેથી મારું કામ વધારે સરળતાથી થઈ શકે. That is your intention to come here. Next. કોન્ફિડન્સ માટે કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે. કોન્ફિડન્સ માટે તો બેટા બહુ લાંબો સમય જોઈશે, હું તમને કરાવીશ. ઓલ ઇઝ વેલ કરાવીશ. મને યાદ કરાવજો છેલ્લે જતી વખતે, નહીં તો એ ભૂલાઈ જશે કારણ કે મારી પાસે બહુ બધું મટીરિયલ છે. સો કોન્ફિડન્સ બિલ્ડિંગ ઇઝ સમથિંગ ડિફરન્ટ which will never come in a day, but we will definitely try. પ્રેઝન્ટેશન. શા માટે પણ તમારે પ્રેઝન્ટેશનની જરૂરિયાત ક્યાં છે? એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. યુ આર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. વોટ યુ ટુ ડુ? શું તમારે પ્રેઝન્ટ શું કરવાનું હોય છે? પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન. Project presentation with whom? To teachers or to students? ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ બોથ. It's a part of exam or not? યસ. Part of exam. Good. બીજું? The recent trends in the communication skills. Skills. Recent trends in communication skills. તે તમે જાણવા માટે આવ્યા છો. Next. સોહેલભાઈ. બસ પબ્લિક સ્પીકિંગ તો દરેક જગ્યાએ જરૂરી છે. તમારા ઘરમાં તમારા બાળકો સાથે વાત કરો કે તમે તમારા રિલેટિવ સાથે, ફ્રેન્ડ સાથે, બિઝનેસમાં, એવરીવેર પબ્લિક સ્પીકિંગ હશે. સારી રીતે તમે સારા શ્રોતા બનશો, સારા સ્પીકર બનશો તો એચિવમેન્ટ તમને દરેક એંગલમાં, દરેક ક્ષેત્રમાં Good. એવરીવેર. તો વક્તવ્યની શરૂઆત કેવી રીતે કરશો તેનાથી આપણે વાતની શરૂઆત કરીશું. સંબોધન એ સૌથી પહેલું મોટે ભાગે આવતું હોય છે. આપણી તકલીફ શું છે ખબર? સંબોધન કરતી વખતે આપણે બહુ કેઝ્યુઅલ સંબોધન કરતા હોઈએ છીએ. કે ભાઈ આજના મુખ્ય વક્તા શ્રી નિખિલભાઈ મદ્રાસી, આજના સમારંભના અતિથિ વિશેષ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરી રીતેશભાઈ જેરીવાલા અને મારા રોટેરિયન મિત્રો, આટલું તમે સંબોધન કરો એનાથી કોઈ ઇમ્પ્રેશન ઊભી થાય ખરી? થાય ઇમ્પ્રેશન કોઈ ઊભી થાય? એમાં શું નવી તમારી ઇમ્પ્રેશન ઊભી થાય? બધા બોલે છે, તમે બોલો છો. ધેન વાય તમે ડિફરન્ટ કેવી રીતે છો? કેમ બી? તો સંબોધન કેવું હોવું જોઈએ? મેં જે કરેલું હતું ને, મેં વાત તો ખાલી ભાષાની જ મેં વાત કરી હતી, સૌંદર્ય ભાષાનું હતું. વાતમાં કઈ હતું નહીં. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ છે ભારત. ભારતના સમૃદ્ધ એક ભાગોમાંનો એક ભાગ છે ગુજરાત. એ ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરત. અને એ નર્મદ નગરી સુરતની અંદર જ્યાં નર્મદના વિચારોનું સંવર્ધન થાય છે, જતન થાય છે, એના પુસ્તકો દ્વારા લોકોની અંદર જ્ઞાનનું વર્ધન થાય છે, એવા આ નર્મદ લાઇબ્રેરીના આ હોલની અંદર ઉપસ્થિત મારા જોમ, ઉત્સાહ, તાકાત, ધગસ અને કંઈ કરી બતાવવાની તમન્ના ધરાવતા મિત્રો, આ સંબોધન કહેવાય કે જેથી એક ઇમ્પ્રેશન ઊભી થાય. સંબોધનનો બીજો પ્રકાર, યુ ગીવ મી ધ સિચ્યુએશન. અહીંયા 3 કઈ વ્યક્તિઓ બેઠી છે જેને મારે સંબોધન કરવાનું હોય, તમે બોલો એવી વ્યક્તિને હું સંબોધન કરીશ. ચલો, ગીવ મી 3 એક્ઝામ્પલ. અહીંયા 3 કઈ વ્યક્તિઓ બેઠી છે એ મને કહો. નામ બોલો. અશ્વિનભાઈ દેસાઈ. નેક્સ્ટ.
મિસ્ટર મોદી મિસ્ટર મોદી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણા. પછી ત્રણ માણસો બોલો. અરુણાબેન હા, અરુણાબેન. સો વડાપ્રધાન છે, અરુણાબેન જીતગેશ છે, એ સામાજિક કાર્યકર્તા છે, અને અશ્વિનભાઈના પુસ્તકનું વિમોચન છે. આપણે એમ સિચ્યુએશન ક્રિએટ કરીને માની લો, અને મોદીજી એનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે. હવે આ સંબોધનની અંદર શું હોઈ શકે? સમગ્ર ભારત દેશના લોક હૃદયના સમ્રાટ અને જેમના આગમન પછી સમગ્ર દેશે નવી ગતિ, નવી દિશા, નવી મંજિલ પ્રાપ્ત કરી છે એવા આપણા સૌના લોક લાડીલા નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સમગ્ર શહેરની અંદર વ્યસનીઓને મુક્ત કરવા માટે એક અદ્ભુત ઝુંબેશ ઉપાડીને એક ચળવળ જેમણે સાબિત કરીને બતાવી હતી અને જેમાં જેમણે સફળતા પ્રાપ્ત કરી હતી એવા સામાજિક કાર્યકર્તા અરુણાબેન ઠક્કર. અને આજે સાહિત્ય જેમની નસે નસમાં છે. શબ્દ એ એમનો પોતાનું એક જીવન છે. એ વ્યક્તિ નથી પરંતુ એ પોતે સંસ્થા છે. એવા આ અદ્ભુત પુસ્તકના સર્જક, લેખક, સાહિત્યકાર ડોક્ટર અશ્વિનભાઈ દેસાઈ અને આ ભાષાને સમજવા માટે આવેલા સમજુ સુરતના શહેરીજનો, આ કાર્યક્રમમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું. આ સંબોધન, આવું તમે સંબોધન કરો તો ઘણી વાર એવું બને કે વક્તાને પણ ખબર નહીં હોય કે હું આટલો બધો મહાન છું. સંબોધનમાં આટલી ગજબની તાકાત છે. ચલો, સંબોધન થી શરૂઆત થઈ ગઈ. આપણે ક્વોલિટીમાં જઈએ, ગેટવેમાં જઈએ, ટીજીબીમાં જઈએ, લંચ કે ડિનર પર જઈએ. કેટલા કોર્સનું ડિનર હોય છે? 5 કોર્સ. 5 કોર્સની અંદર પહેલું કયું? સ્ટાર્ટર એન્ડ સૂપ. બીજું? અને ત્રીજું? પહેલે તો સોરી એપીટાઇઝર, પછી સ્ટાર્ટર્સ. આપણે એક કામ કરો ને, આપણે 3 કોર્સ પર લિમિટ કરી દો ને. આપણે અત્યારે 5 કોર્સના જમાનામાં હજુ ઘણા લોકો નથી ગયા. આપણે 3 કોર્સની વાત કરી. તો પહેલું શું? સ્ટાર્ટર. સૂપ શું કામ કરે? એપિટાઇઝ કરે. એપિટાઇઝ એટલે શું? શું એપિટાઇઝ કરે? એનાથી શું થાય? ભૂખ વધે. Developing hunger. વક્તા એ શ્રોતાઓની ભૂખ જગાડવાનું કામ કરે છે, કારણ કે એનાથી કાર્યક્રમની શરૂઆત થાય છે. અને સૂપ એવું હોવું જોઈએ કે જેથી ટેસ્ટો આવી જાય કે આય સારાસ, મજા આવી જાય. અને વક્તા જ્યારે શરૂઆત કરે છે ત્યારે પણ ટેસ્ટો આવી જવો જોઈએ કે વાહ, શરૂઆત આટલી સારી હશે તો અંત કેસા. આવું થવું જોઈએ તો એ સારો વક્તા. એટલે સંબોધનથી તમે શરૂઆત કરી શકો, અને તે પણ આટલા સારા સંબોધનથી, સામાન્ય સંબોધનથી નહીં. તમે જેટલા મિત્રો આવ્યા છો, યુ આર ડિફરન્ટ દેન અધર્સ. કારણ કે લોકો હજુ બહાર ફરે છે, તમે અહીંયા છો. શબ્દોથી એક ચક્રી સામ્રાજ્ય તમારું સ્થાપિત થઈ શકે. સંકટ સમયની સાંકળ તમે બની શકો. કોઈ ચોક્કસ જગ્યા પર તમે મોનોપોલાઇઝ થઈ જાઓ કે સારું આ કરવા માટે તો આ જ માણસ. આવું થવું જોઈએ સંબોધન. પછી આ આપણે એપિટાઇઝરની વાત કરીએ, સૂપની વાત કરીએ. સંબોધન એક પ્રકાર છે. બીજા કઈ રીતે શરૂઆત થઈ શકે? વક્તવ્યની શરૂઆત બીજી કઈ રીતે થઈ શકે? પંક્તિથી. એને બદલે શાયરી રાખો. એક મિનિટ, પહેલા પંક્તિ શાયરી બતાવીએ. પંક્તિ શાયરી ગીત તમે જે કહો છો તે જ. It is very important tools and very powerful tools. जब मोहब्बत जवान होती है हर अदा एक जवान होती है. जब मोहब्बत जवान होती है हर अदा एक जवान होती है. आप जहां प्यार से कदम रख लो वो जमीन आसमान होती है. हमारा सौना આગમનની પુલકિત થયેલી આ ભૂમિ ઉપર હું નિખિલ મદ્રાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેટલી જબરદસ્ત તાકાત છે. આ શાયરીઓ તમારે યાદ રાખવાની છે. ખાલી પેલી મેં જે વાર્તા કરી ને તે બી એક અનધર ટૂલ્સ છે. કોઈ પણ વસ્તુને રજૂ કરવા માટે તમારી પાસે વાર્તાનો આધાર હોય. વાર્તા માત્ર કહેવા પૂરતી હોય છે, પણ વાર્તાનો જે અંત હોય છે તેના પરથી એનો સારાંશ જે હોય છે તે આપણા વિષયને આગળ વધારતો હોય છે. આપને સમજો. એટલે 2 વાત થઈ: સંબોધન, શાયરી, વાર્તા. 3 વાત થઈ. શાયરીમાં કવિતા પણ આવી જાય, પંક્તિ પણ આવી જાય, બધું આવી જાય.
બીજું કયું ટૂલ્સ છે? એક બીજી વાર્તા તમને કરી છે કે તમને ખ્યાલ આવશે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવો સબ્જેક્ટ તમને આપવામાં આવે તો તમને થાય કે આ વાર્તાની કેવી રીતે શરૂઆત થઈ શકે? તો 10-15 વાર્તાઓ બધાએ મગજમાં રાખવાની અને એને કયા બીબામાં તમે ઢાળી શકો છો. એટલે વાર્તા તમારી સનાતન છે અને જેટલા જેટલા વિષય આવતા જાય છે એ એનાથી ડેવલપ થતા જાય છે. હું બીજી વાર્તા કરીશ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું મારે બોલવાનું હોય તો હું શું બોલું વાર્તા પરથી? એ મૂર્તિકાર હતો, શિલ્પકાર હતો, જંગલમાં જતો હોય છે, સરસ મજાનો પથ્થર એના હાથમાં આવે છે, ખુશ થઈ જાય છે કે વાહ. મૂર્તિકાર હાથમાં લે છે પથ્થર, મૂકે છે, ટાંકવાનું શરૂ કરે છે. ધીમે ધીમે એક આકાર બનતો જાય છે પણ પેલા પથ્થરથી માર સહન નથી થતો. પથ્થર કહે છે મને છોડી દે. પેલો માણસ છોડી દે છે કે કારણ કે સૌજન્યશીલ માણસ હોય છે, આગળ જાય છે. બીજો એક પથ્થર એના હાથમાં આવે છે, વધારે ખુશ થાય છે, કાં તો એના કરતા વધારે સુંદર પથ્થર છે, ચાલ એને આકાર આપવાનું શરૂ કરું. એને આકાર આપવાનું શરૂ કરે છે. ધીમે 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 આકાર વધતો જાય છે. પેલો પથ્થર માર સહન કરે છે અને એમાંથી એક અદ્ભુત મૂર્તિનું સર્જન થાય છે. શિલ્પકારનું કામ ત્યાં સમાપ્ત થઈ જાય છે. મૂર્તિ છોડીને તે ચાલ્યો જાય છે. બીજે દિવસે વહેલી સવારે પરોઢ થાય છે અને ગામવાસીઓ ત્યાંથી નીકળતા હોય છે અને કોઈક જુએ છે, કહો અહીં તો મૂર્તિ છે, ભગવાન ભગવાન બધા જાય, ચમત્કાર કહો, આવો ભાઈઓ આવો. આખું કામ ભેગું થઈ જાય છે અને એક દયાળુ માણસ કહે છે, સજ્જન માણસ કહે છે કે ભગવાન મૂર્તિને અહીંયા પડી થોડી દેવાય, ચાલો ગામની અંદર લઈ જઈએ અને એને પ્રસ્થાપિત કરીએ. ગામની અંદર લઈ જાય છે, એક ચોક્કસ સ્થાન પર પ્રસ્થાપિત કરે છે. એક બીજો વધારેલો સજ્જન આવે છે અને કહે છે કે ભાઈ ભગવાન છે તો પૂજનીય હોવા જોઈએ, તો પૂજનીય હોવા જોઈએ એટલા માટે એની પ્રાણ પ્રતિષ્ઠા કરો. એમની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને મૂર્તિ રાતોરાત ભગવાન બની જાય છે. હવે ક્લાઇમેક્સ. ભગવાનો એટલે હિન્દુ વિધિ પ્રમાણે એના આગળ તમે શ્રીફળ વધેલો ને ભગવાનને પ્રસાદ ચડાવો ને, જૈનોમાં એવું નથી હોતું પણ હિન્દુમાં હોય છે. તો શ્રીફળ વધેરવા માટે પણ એક સારા પથ્થરની જરૂરિયાત પડે છે. એટલે ફરી પાછી શોધખોળ શરૂ થાય છે જંગલની અંદર ને જે પથ્થર પેલો અધૂરો આકારવાળો હતો ને એ દેખાય છે તો સારો જ ને, એને લાવીને ત્યાં મૂકવામાં આવે છે અને આખી જિંદગી લોકો એના પર ધબાધબ ધબાધબ ધબાધબ. એ જો માં એને સહન કરી લીધો હતે તો એ ભગવાન હતે, એને નહીં સહન કર્યું, એના નસીબની અંદર કૂટાવાનું જ લખેલું હતું. એટલે એને ત્યાં ભગવાન પાસે શ્રીફળ વધેરવા માટેના પથ્થર તરીકે આખી જિંદગી કાઢવી પડી. એવી રીતે મિત્રો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જેટલું ટીપાતા રહો, જેટલું તમે કામ કરતા રહો, જેટલું સહન કરતા રહો એટલું સારું તમે જીવનમાં પ્રાપ્ત કરી શકો છો. આ કઠોર પરિશ્રમના વિકલ્પની વાત તમારે આ રીતે કરવાની તો તમે એ ફ્લેર જુઓ લોકોને કેવી મજા આવે. ઘણી વખત કમ્પલ્સન હોય, આજે કમ્પલ્સન નથી, તમે ચાઇના પણ જઈ શકો છો. પિક્ચર તમે થિયેટરમાં હો તો શું કરો, પીરિયડમાં હો તો શું કરો, શિક્ષક ભણાવે છે, તમારે કમ્પલસરી ભણવું જ પડે છે. ત્યારે શિક્ષક આવી વાત કરે તો કેવી મજા આવે. તો વાર્તા, શાયરી, સંબોધન, ગીત, પંક્તિ. હવે બોલો કયું ટૂલ્સ રહ્યું? શોકિંગ ન્યૂઝ, કરંટ અફેર્સ. કયા શોકિંગ ન્યૂઝ? સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ, હા બરાબર છે. સર્જિકલ સ્ટ્રાઇક સ્ટ્રાઇક જેટ ઉપર પણ લઈ શકો. સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ સ્ટ્રાઇક આ બહુ સરસ મજાની વાત છે. સર્જિકલ સ્ટ્રાઇક સાંજ સુધી લોકોને ખબર નહોતી કે સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું. તો એ જ સાંજે તો મારું વક્તવ્ય હોય તો સૌથી પહેલા આપણે એ શરૂઆત કરવી જોઈએ કે સર્જિકલ સ્ટ્રાઇક થી શરૂ થયેલી આ સવાર આજે તોપને અવાજના પડઘમો શાંત થઈ ગયા છે. એક 56 માંથી છૂટતી ગોળીઓ અત્યારે સંપૂર્ણપણે શાંત અને નિશબ્દ બની છે. એવા સમયે નર્મદ લાઇબ્રેરીની અંદર ઉપસ્થિત આપણે સૌથી પહેલા એ તો સમજી લઈએ કે સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું. સર્જિકલ સ્ટ્રાઇક એટલે દુશ્મનના